પાડશે. પણ હું નથી માનતો કે એવું કહે કે ચલો નૈતિકતાના કારણે હું રાજીનામું આપી દઉં અને હવે બીજા કોઈને ભારતીય જનતા પાર્ટી મારા અનુગામી શોધે. એ કે 75 વર્ષ થઈ જશે તો હું રિટાયરમેન્ટ લઈ લઉં. હું નહીં માનતો કે એવું કંઈ કરશે વડાપ્રધાન. એ દેશની સેવા કરવા ઈચ્છે છે અને દેશની સેવા કરવા માટે વડાપ્રધાન પદની જવાબદારી વેંઢારશે જ. ચલો, અને ઇન્ડિયા ગઠબંધનને લઈને હવે ઘણી બધી શક્યતાઓ શરૂ થઈ ચૂકી છે. સમીકરણો શું રચાશે, બેઠકમાં આખરે શું નિર્ણય લેવાશે, અને સામે પક્ષે તડજોડ કરવાને લઈને આખરે ઇન્ડિયા ગઠબંધનને લઈને કેટલી પોસિબિલિટીઝ આપ જોઈ રહ્યા છો? જો શરદ પવાર એક્શનમાં આવી જ ગયા છે. શરદ પવારે નીતિશ કુમારને, ચંદ્રબાબુ નાયડુને, નવીન પટનાયકને અને કહી રહ્યા છે કે અમારા તરફથી આવો કોઈ પ્રયત્ન નથી થયો, પણ પ્રયત્ન થવાની કેટલી શક્યતાઓ? જો પ્રયત્ન થાય તો કોઈ ટીવી ચેનલને કોઈ કહેવાનું નથી, અને પ્રયત્નો બંને બાજુએ થતા જ રહે છે. અને બીજું કે આ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર તો એવા પલટુરામ છે કે અગાઉ યુપીએ સરકારમાં રહીને ચૂંટણી લડ્યા હતા અને પછી વાજપેયીની સરકારમાં જતા રહ્યા હતા. અને નીતિશ કુમારનો ટ્રેક રેકોર્ડ તો કેવો છે કે એ કોંગ્રેસ અને ભાજપ બંનેને દગો દઈ ચૂક્યા છે. એટલે નીતિશ કુમાર ગમે ત્યારે દગો દઈ દે એમાં કોઈ નવાઈ પામવા જેવું નથી. આવતીકાલે આ બંને મહાનુભાવો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની પોઝિશન માંગશે, હોમ મિનિસ્ટ્રી માંગશે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી માંગશે, ડિફેન્સ માંગશે. તમે શું કરશો? એમનું બાર્ગેનિંગ તો હવે થશે જ, કારણ કે એકની પાસે 16 બેઠક છે, બીજાની પાસે 15 બેઠકો છે. બિલકુલ. નરેન્દ્રભાઈ, આપની પાસે આવી રહ્યો છો. આ મુદ્દે પણ આપણે એક ચર્ચા રહી ગઈ બાકી કે આખરે ઇન્ડિયા ગઠબંધન હવે આટલી બેઠકો તો છે, બેઠક આપની થવાની છે, પરંતુ સરકાર સુધી પહોંચવાની પણ ચોક્કસપણે તેમાં ઉઠકપઠક હશે. શક્યતાઓ આપ શું જોઈ રહ્યા છો? આમાં તમે અજયભાઈએ કહ્યું એ પ્રમાણે અત્યારે કોઈ પણ શક્યતા નકારી શકાય તેમ નથી. અમારી પાર્ટીની બેઠકનું હાઈકમાન્ડ કાલે અને એનડીએની ઇન્ડિયાની જે બેઠક મળશે એની અંદર નિર્ણય લેવાશે. પરંતુ સ્પષ્ટ રીતે હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બહુમત 272 મેળવી શકી નથી. એટલે નરેન્દ્ર મોદી હવે મેળવી શક્યા નથી એ વાત હકીકત છે. એ બાબતમાં એ શું કહેશે, કાં તો એ પોતે નૈતિકતાના ધોરણે સ્વીકારશે કે રાજીનામું આપશે, એ વાત પછીની છે. વાત મુદ્દાની એ છે કે 32 બેઠકો ભારતીય જનતા પાર્ટી બહુમતથી દૂર છે. 5 વર્ષ એમને સરકાર, નીતિશ કુમાર અને ટીડીપી એમ બંને વખત ચાલી શકે એમ નથી. બંને સંપૂર્ણ રાજનીતિના મોટા ખેલાડી છે અને એમને છેલ્લી ભૂતકાળની અંદર ગઠબંધનોની સરકારોની અંદર મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી જે અહમથી ને જે વાત કરતી હતી, જે એમના એજન્ડા હતા, એ તમામ એજન્ડાઓ હવે ચાલી શકવાના નથી. હું તો સંપૂર્ણ શક્યતા જોઈ રહ્યો છું. અજયભાઈ કહે છે કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર માગશે, તો હું સંમત નથી. હવે બંને જણ પ્રધાનમંત્રી પદ માગશે કે હું પ્રધાનમંત્રી, તો બીજી બેઠકો લાવવાની ક્યાંથી? શું ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદીમાં આ પ્રકારની વાતમાં જવાબ કેવી રીતે મળશે? નીતિશ કુમાર સ્પષ્ટ રીતે કાલે કે પરમ દિવસે કેમ પ્રધાનમંત્રી પર ન માગે? એટલે ભારતીય જનતા પાર્ટી કપડા ચડાણ છે ને ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન પણ આ દિશાની અંદર ચર્ચા કરશે. એ ખડગે સાહેબની અને રાહુલજીની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કાલે થયા પછી ચર્ચામાં જશે. અને ભવિષ્ય શું થશે એ તો બહુ અઘરું છે. ભારતીય જનતા પાર્ટીએ અને નરેન્દ્ર મોદીએ નૈતિકતાના ધોરણે સ્વીકાર કરી લેવું પડશે કે પોતે બહુમત લાવી શક્યા નથી. અને એનડીએનું ગાડું ક્યાં સુધી ચાલશે એ તો 2 દિવસની અંદર ખબર પડી જશે. ચોક્કસથી હું એવું માનું છું કે કદાચ સરકાર બનવાની નથી એવું મને સ્પષ્ટ જણાય છે. જી બિલકુલ, એ જે બાબત આપ કહી રહ્યા છો, જયરાજસિંહ કંઈ કહેવા માંગી રહ્યા છે? જી જયરાજસિંહ. જયેશભાઈ, 2-3 વાત મારી વાત ધ્યાનથી સાંભળજો, એટલે બધાને મારી આ વાત, આ મુદ્દો ચાલે છે. એટલે પહેલી વાત તો યુપીએ 1માં 2004માં 128થી સરકાર સરસ રીતે ચાલી શકે એને તમે ધારણામાં માની લો છો. પછી 211 બીજી વાર યુપીએ 2માં 2009માં 200, અત્યારે તો 243 છે ભારતીય જનતા પાર્ટીની, સમજો. પણ 225થી 223થી પણ સરકાર બની શકે, સારી રીતે ચાલી શકે. જયેશભાઈ, આપની એક વાતમાં થોડો ઉમેરો કરું છું કે આપે કહ્યું કે ગઠબંધનનો અનુભવ ભાજપનો નથી. ના, એવું નથી. 13 દિવસ 13 મહિના અને 5 વર્ષ 98 થી 2004 નરેન્દ્ર મોદીને નથી. ભારતીય જનતા પાર્ટીને ગઠબંધન બહુ સારી રીતે સુપેરે ચલાવ્યું જ છે. સમજો, ચલાવ્યું જ છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગઠબંધનનો અનુભવ નથી એવું નથી. હા, 2 વખત બહુમતી મળી છતાં ગઠબંધનની સાથે જ રહેલા છીએ. હવે મુદ્દો એ કે તમે હમણાં અજયભાઈ કહેતા હતા, મારા પરમ મિત્ર, મારા ભાઈ છે, કે મોદી સાહેબ નૈતિકતાની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપે. શેના માટે આપે ભાઈ?
243 ભારતીય જનતા પાર્ટીની અને સ્પષ્ટ રીતે 291 કે 92 બેઠકો અત્યારે થઈ રહી છે એનડીએની, એનાથી 293 હોય અને પછી ઓછું હોય તો 100% સ્વીકારીએ. મને નવાઈ લાગે છે કે આપણે ચર્ચા શેના માટે કરીએ છીએ? ના, ચર્ચા જયરાજભાઈ એટલા માટે કરીએ છીએ કારણ કે 400 પારની વાતો કરવામાં આવી, ગુજરાતમાં 5 લાખથી જીતીશું વાત કરવામાં આવી અને નરેન્દ્ર મોદીનો ચહેરો કાફી છે, આવી અનેક વાતો કરી એટલે ચર્ચા છે. બાકી તો જીત આપની, આપને મુબારક છે, પરંતુ આપનો પ્રચાર તો જુઓ કઈ રીતે થઈ રહ્યો હતો. મારી વાત, અરે અજયભાઈ, અમે 1 કરોડની વાત કરીએ પણ તમે વાસ્તવિકતા તો અમે આગળ જ છીએ ને ભાઈ. જયરાજભાઈ 243 કે 245 બેઠકો સાથે સરકાર ના રચી શકાય એમાં કોઈ વાત નથી, અથવા તો એનો કોઈ વિરોધ પણ નથી. હું તમને કહું કે ભૂતકાળમાં ચૌધરી ચરણસિંહ વખતે અથવા તો ચંદ્રશેખર વખતે અથવા તો હું તમને કહું કે વીપી સિંહ વખતે આટલી બધી બેઠકો નહોતી. ઇવન 2009માં પણ તમે કહો છો એ રીતે નહોતી. મૂળભૂત વાત અક્ષયનો સવાલ એટલો જ છે કે સ્વતંત્ર રીતે કોઈ વ્યક્તિ, કોઈ વડાપ્રધાન, કોઈ સરકાર કામ કરવા માટે ટેવાયેલી હોય અને એવા વખતે એને ગમતા અથવા તો અણગમતા લોકો સાથે અથવા તો પક્ષો સાથે કામ કરવું પડે તો એ વખતે તમે કામ કરી શકો કે નહીં? તમારી અપેક્ષા પ્રમાણે જનતા વર્ડિક્ટ ના આપે. અરે એ પોતાની અપેક્ષા નથી કર્યા. જયરાજભાઈ સુધી કદાચ મુદ્દો નથી જઈ રહ્યો. એનીવેઝ કઈ વાંધો નહીં. વિકાસભાઈ, હું આપને સવાલ કરવા માંગુ છું કે જે વાત જો 400 પારથી શરૂ થઈ હતી કે 400 પાર આવશે, ત્યારબાદ ગુજરાતમાં 5 લાખની લીડની વાત કરવામાં આવી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી આ અપેક્ષા તો નહીં જ રાખી હોય. કારણ કે જુઓ કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય અને બંગાળ જેવા રાજ્ય જ્યાંથી સરસાઈ મેળવવાની વાત તેઓ કરી રહ્યા હતા, એ બધી જ જગ્યાએ નુકસાન છે. વિકાસભાઈ, ના અક્ષય, વાત સાચી છે. જો અજયભાઈએ કહ્યું એમ રાજનીતિ છે તો મને નવાઈ લાગે છે. હજી તમે બંને મારા અંગત મિત્રો છો, 30 વર્ષથી મારા જૂના જાણીતા મિત્રો છો. મને નવાઈ લાગે છે કે અમે 543 અપેક્ષા રાખીએ યાર વિકાસભાઈ. એની સામે જનતાની અદાલતમાં અમે 291 પર છીએ અને 243 પછી જે તમારા સાથી પક્ષો છે, સવાલ ખાલી એટલો છે, અક્ષયનો સવાલ ખાલી એટલો છે. એક મિનિટ મને કહેવા દો વિકાસભાઈ, મારી વાત પૂરી કરવા દો. વિકાસભાઈ, હા કરો. પાર્ટ 2 સાંભળો જ ખરા. પાર્ટ 2 જે 234, સમજો બંને તજજ્ઞો છો, તમારું લખેલા અમે વાંચીએ છીએ, તમારું બોલેલું સાંભળીએ છીએ. તમે બધે 234માં 234 એટલે કે ઇન્ડિયા ગઠબંધન, સમજો એની અંદર 350 બેઠકો તો એકબીજાની સામે લડ્યા છે. 350 બેઠકો મમતા બેનર્જીની સામે કોંગ્રેસ લડે, રાહુલ ગાંધીની સામે એલડીએફનો યુડીએફના ઉમેદવારો છે. સમજો મારી વાત. પંજાબમાં સામે લડે. અત્યારે ભાઈ તમને એકતા ક્યાંથી લાગવા માંડી? અત્યારે ચૂંટણી જો ભેગા લડ્યા નથી, ભેગા બેસવાની તૈયારી નથી, એકબીજા ઉપર ગુરકિયા કરો છો, એકબીજા ઉપર કાતરિયા ખાઓ છો, તમારે કોઈ મનમેળ નથી. કહેવા પૂરતો તમે ઇન્ડિયા ગઠબંધન કહો છો. જૂજ 100-150 બેઠકો પર તમે સમાધાન કર્યું છે. તમે કેજરીવાલ જોડે દિલ્હીમાં સમાધાન, પંજાબમાં સામે, બંગાળની અંદર બેસવાનું ભેગા મોદી સાહેબને હરાવવા માટે, પણ ચૂંટણી સામે લડવાની, કેરાલામાં બેસવાનું ભેગાની વાત કરવાની, ચૂંટણી સામે લડવાની. તો તમે, અમારે તો એવું નથી ને. અમારે તો એકી અવાજે એકી રાગે 291 એટલે 91. તમારા 234 ભેગા કરતા કરતા ફેણ પડી જશે. હજુ જુઓ તો ખરા, ફેટ પડી જશે તમારા. હજુ તો મમતાજીના બધાની ડિમાન્ડ તો સાંભળજો ભાઈ. તમે તો ચૂંટણી 350 બેઠકો એવી છે વિકાસભાઈ કે સામે લડે છે એકબીજાની. એમ ભેગા બેસવાની વાત તો જવા દો. જયરાજસિંહભાઈ, જો મારી વાત સાંભળો, તમે મને કન્વિન્સ કરી શકશો, પણ મૂળભૂત વસ્તુ એ જ. જયરાજસિંહભાઈ, એક વસ્તુ એવી છે, જયરાજસિંહભાઈ મારી એક વસ્તુ સાંભળો કે એનડીએ સરકાર ના બનાવી શકે એવો કહેવાનો કોઈ મતલબ નથી. બિલકુલ. મારો અથવા તો અક્ષયનો કહેવાનો મતલબ એટલો છે કે કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટી અને કોઈ સરકાર સ્વતંત્ર રીતે કામ કરતી હોય અને એને કોઈના સપોર્ટ સાથે કામ કરવું પડતું હોય. આપણે વિકાસભાઈ, એટલી જ છે. બિલકુલ એ મુદ્દો છે અને એ મુદ્દો છે તો ખરો જ, કારણ કે ગત 2 ટર્મની કમ્પેરિઝનની વાત કરવામાં આવે છે. હવે કેવી રીતે બનશે સરકાર, જો તેની વાત કરીએ અને બિગ વોલ પર આપને બતાવવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારી રીતે